ચપ્પલથી ભાગરથી. બસ આપને ગઈકાલે આવવાના હતા મળવા, પણ ખબર પડી કે આપ સીએમમાં છો એટલે નહીં આવ્યા. પેલું જે દુર્ઘટના ઘટી ને આ બોટવાળી વાત એ બાબતે, એટલે પછી આજનું કીધું હતું 12 વાગ્યા. આપ નથી અત્યારે અહીંયા આવ્યા. હા, તો હમણાં તો આપી દઈએ કે પણ ત્યાં છે ને આપણે બોટનું લીગલાઇઝ કરવું પડે, અને ફાયર વિભાગનું જો થોડું મૂકી આપીએ ને બોટ, 2 બોટ ને લાઈફ જેકેટ, તો થોડું ત્યાં નજીકવાળાને તો બહુ મુશ્કેલી પડે છે. 45 કિલોમીટર ઉપરનો રૂટ થાય. જી જી આપણે ત્યાં જે આ લોકો પાસે છે બીજી મશીનવાળી, તો એને થોડું લીગલાઇઝ કરીને આપણે ગવર્મેન્ટ તરફથી. જી હા, છે તો જી બરાબર. જી 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 હા 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 જી. તો એવું કંઈક સાહેબ છે ને, એ રીતનું કંઈક થાય ને. જી હાજી હાજી. તો જિલ્લામાંથી બીજી 1-2 બોટ આપણને મળે ત્યાં, તો થોડું બહુ તકલીફ છે લાઈફ જેકેટ સાથે. જી જી એ એક માર્ગ ચાલુ થઈ જાય સાહેબ, વૈકલ્પિક માર્ગ, પેલું વચ્ચેવાળો બાઇકવાળું અને રિક્ષા. તો એટલે એ ખૂબ મુશ્કેલી પડે છે બચારા ગરીબ માણસોને. આખું ફરવાનું જે થાય છે ને, એના લીધે ખાસ આપણે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા અત્યારે આપણી ઓફિસમાં. તો આપનો લેટર અહીંયા હું આપી દઉં છું અમારી રજૂઆતનો. તો થોડુંક થશે એવું તો આપ કાલે આવશો તો પછી એકવાર ફરીથી આવીશું. જી જી હાજી આવશો.